અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફ માર્ગ પર તેરા અને લાખણિયાની નદી પરની પાપડી તૂટી હોવાના કારણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને કારણે નલિયાથી વાયા તેરા જઈને નેત્રા તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, જેને લઈને નલિયા નેત્રા વાયા તેરા રોડ તેમજ નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિકપણે પાપડીનું કામ શરૂ કરવા માંગ કરી છે। પાપડીઓ આવેલી છે અને એ કાયમ માટે તૂટેલી જ હોય છે। આજે વરસાદ થયો અને આજે 15 દિવસ પૂરા થઈ ગયા, આજ દિવસ સુધી રસ્તો બંધ ને બંધ હાલતમાં છે। અનેક રજૂઆતો કરેલી છતાં આજ દિવસ સુધી રસ્તો એ ચાલુ નથી થયો। આજે ડિલિવરી વાળી બહેનોને અમને ખંભા ઉપર લઈ કરીને એ નદી ક્રોસ કરાવવી પડે છે। નખત્રાણા પીડબ્લ્યુડી ના કાર્યપાલક ઇજનેરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ તો એમ કહે છે કે રસ્તો ચાલુ છે। અમે એ માંગ સાથે અહીંયા બેઠા છીએ કે સાહેબ તમે આવીને પોતાની ગાડી અહીંયાથી ક્રોસ કરીને બતાવો રસ્તામાંથી। અમે આજે આટલી પબ્લિક ભેગી થઈ છે, કોઈને કંઈ શોખ નથી કે કોઈને હેરાન કરવાનો કે પોતાને હેરાન થવાનો। આજે મજબૂરન અમને ના છૂટકે કોઈએ નથી સાંભળ્યું ત્યારે અમને આજે રસ્તા પર ઉતરવા મજબૂર થવા પડ્યું છે। અમારી એક જ માંગ છે કે આજે ને આજે પાપડીનું કામ ચાલુ થવું જોઈએ, બરોબર ને? આજે ને આજે રસ્તો ચાલુ થવો જોઈએ તો અમે અહીંયાથી હટશું ને કામે નહીં હટી। કોઈ પૂછા નથી કરતો। રાજકારણી શું અધિકારી નથી આવતા, ખાલી પોલીસને મોકલી દે છે કે ડિટેન કરીને આ લોકોને લઈ જાઓ। જેને પકડવાના છે એને પકડો ને ભાઈ, અમને શું પકડો છો? અમે પોતાનો હક માંગવા માટે આવ્યા છીએ, ભીખ માંગવા માટે નથી આવ્યા। અહીંયા કોઈ સાંભળવા વાળું નથી। અહીંયા બધા ગામડા ભેગા થયા છે તો પોલીસ આવી ગઈ છે। અમે રસ્તો રોક્યો છે, અમે 8 દિવસથી હેરાન થઈ। કદાચ રસ્તો રોકીને 2 કલાક પબ્લિક હેરાન થશે તો અમારા માટે બધા 8 ગામવાળા સુખી થશે 1-2 કલાક માટે। અત્યારે રજાકભાઈ અહીંયા બધાને ગામવાળા થાય તો ડિટેન કરવા આવ્યા છે એમને। અમારી માંગ એટલી જ છે કે અહીંયા એન્જિનિયર સાહેબ આવે, રસ્તો જોવે અને અમારો જલ્દીથી જલ્દી બને તેમ કામ ચાલુ કરે। પ્રજાપતિ સાહેબ ને અહીંયા હાજર કરો। પ્રજાપતિ સાહેબ પોતાની પોતે ગાડી કાઢી લે।